હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સંભાવના ચેપ્ટરના લાસ્ટ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે દાખલા નંબર 22, 23 અને 24 આ ત્રણ સમ શીખશું. દાખલા નંબર 25 હું નહીં કરાવું કારણ કે જરા પણ ઇમ્પોર્ટન્ટ નથી, તો તમે પણ મૂકી શકો છો, કોઈ કામનો નથી. અને હજુ આપણું કામ પૂરું નથી થતું. આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પણ પૂછાય છે, ઓબ્જેક્ટિવ્સ, અને ઓબ્જેક્ટિવ્સના વિડીયોઝ અગાઉ મેં બનાવ્યા છે, એ અત્યારે તમને પ્લેલિસ્ટમાં આપું છું, તો પ્લેલિસ્ટમાંથી બધું જ મળી જશે. કોઈ પણ ચેપ્ટરની તૈયારી કરવી હોય તો પ્લેલિસ્ટની વિઝિટ કરજો આપણી ચેનલમાં, જેથી કરીને લાઇનસર બધા ચેપ્ટરના બધા જ સમ્સ તમને ઇઝીલી મળી જાય અને તમને શોધવા ન પડે. ઓકે, એક્ઝામ ટાઈમે નવા વિડીયોઝ પણ આવશે આ ચેપ્ટરના, પણ અત્યારે ટેક્સ્ટબુકના બધા જ સમ્સ સાથે ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ પ્લેલિસ્ટમાં મળી જશે. ખાસ ઓબ્જેક્ટિવ્સ કરજો, આપણા માટે એક એક માર્ક કિંમતી છે, તમે સમજી શકો છો. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. દાખલા નંબર 22, ઉદાહરણ 13 ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. તો ઉદાહરણ 13 માં શું હતું એ તમને કહી દઉં. બે પાસાને આપણે એક સાથે ફેંક્યા હતા, અને તમને ખ્યાલ છે બે પાસાને એક સાથે ફેંકીએ તો કુલ કેટલા પરિણામ મળે? કયો તમે લોકો. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં સમજાવ્યું છે, અગાઉ પણ બે પાસા વાળો દાખલો આવી ગયો છે ત્યારે પણ સમજાવ્યું છે. 36 પરિણામ મળે. એક પાસાને ફેંકીએ તો 6 પરિણામ, બે પાસાને ફેંકીએ તો 36 પરિણામ. એનું સૂત્ર પણ છે, ખ્યાલ છે ને, 6 ની n ઘાત. તો 6 ની 2 ઘાત કરી નાખો, બે પાસા ફેંકીએ છીએ એટલે 6 નો વર્ગ 36. અને એ 36 પરિણામનો આપણે પહેલા લિસ્ટ કરવો પડશે. તો સ્ટાર્ટિંગ આપણે કરીએ બે લાઈન લખીને. બે પાસાને એક સાથે ફેંકતા કુલ 36 પરિણામ મળે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 36 છે. હવે આ 36 પરિણામનો લિસ્ટ કરવો પડશે આપણે. કરો ચલો લિસ્ટ. બે પાસાને એક સાથે ફેંકીએ છીએ. પહેલા પાસા ઉપર એક આવે, બીજા પાસા ઉપર પણ એક આવે. ફરીથી ટ્રાય કરીએ તો પહેલા પાસા ઉપર એક, બીજા ઉપર બે. એના સિવાય 1, 3, પહેલા ઉપર એક, બીજા ઉપર 4, પહેલા પાસા ઉપર એક, બીજા ઉપર 5, અને 1 અને 6, 1 અને 7. 7 આવે, પાસા ઉપર 7 હોય જ નહીં. ઓકે, તો 1, 6 સુધી સ્ટોપ થઈ જાજો. ત્યારબાદ બીજી લાઈન, આખી 1 ની લાઈન હતી, હવે એવી જ રીતે 2 ની લાઈન. પહેલા પાસા ઉપર 2, બીજા ઉપર 1, 2 અને 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. હવે 3 ની લાઈન, 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5 અને 3, 6. 4 ની લાઈન, 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6. 5 ની લાઈન, 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 અને 5, 6. અને છેલ્લે 6 ની લાઈન, 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 અને 6, 6. ઓકે, તો આ 36 પરિણામ લખવા પડશે, આળસ નથી કરવાનું આપણે. હવે જુઓ, પેલો ક્વેશ્ચન એ લોકોએ સોલ્વ કરીને જ આપ્યું છે આપણને. ઘટના શું છે, આખું વ્યવસ્થિત હું નહીં લખું કારણ કે આવો સમ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. પૂછે તો આમાંથી થોડુંક પૂછશે, અવડા બધા પરિણામ શોધવાના નહીં પૂછે, આટલી બધી ઘટનાઓ નહીં હોય. પૂછશે તો 2 થી 3 અથવા વધીને 4 ઘટનાઓ પૂછશે. તો અત્યારે આપણે ડાયરેક્ટ કરી નાખીએ છીએ, એક્ઝામમાં તમારે પૂરું લખવાનું છે. એ લોકોએ પણ ડાયરેક્ટ જ કર્યું છે. જુઓ, પાસા પરનો સરવાળો 2 હોય તેની સંભાવના કેટલી? 2 કેટલી વાર થઈ શકે છે? જુઓ, સરવાળો કરવાનો છે, 1 અને 1 2. ઓકે, તો આ પરિણામ આપણને જોઈશે.
પછી અહીં સરવાળો કરો 1 ને 2 3 આ નહીં જોઈએ, 1 ને 3 4 આ પણ નહીં જોઈએ. આ કોઈ પરિણામ કામ નહીં આવે, કારણ કે બધામાં જો સરવાળો કરશું તો 2 થી વધી જાય છે. તો માત્ર આ એક જ પરિણામ એવો છે કે જ્યાં સરવાળો 2 થાય છે, તો ઘટના એ થવાના પરિણામ 1 છે. એટલે ઘટના એ થવાની સંભાવના 1/, કુલ પરિણામ, કુલ તો 36 છે, 1/36 આ લોકોએ લખી રાખ્યું છે. ઓકે, તો આપણે પણ ડિટેલમાં નહીં લખીએ, શોર્ટમાં લખશું. ઘટના એ થવાના પરિણામ બરાબર 1/36. ત્યારબાદ ઘટના બી, એના માટે શું કહ્યું છે જુઓ, આમાં પણ લખી શકીએ છીએ ડાયરેક્ટ. સરવાળો 3 થાય, સરવાળો 3 ક્યાં થાય છે? એક અહીં થાય છે જુઓ, 1 ને 2 3, પછી 1 ને 3 4 આ નહીં જોઈએ, 1 ને 4 5 આ નહીં જોઈએ, આ પણ નહીં. 3 સરવાળો બીજા આમાં થાય છે, 2 ને 1 3. તો માત્ર 2 પરિણામ એવા છે કે જ્યાં સરવાળો 3 થાય છે. તો આપણે લખશું 2/36. કટ કરો 1/18. ઓકે, તો અહીં આપણે કોષ્ટકમાં પણ પૂરી નાખીએ, 1/18 અથવા 2/36 કંઈ પણ લખી શકો. આપણે કટ કરીને 1/18 લખીએ છીએ. ત્યારબાદ સરવાળો 4, સરવાળો 4 ક્યાં થાય છે? આ 3 પરિણામ, 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4. 3 પરિણામ એવા છે કે જ્યાં સરવાળો 4 થાય છે. તો અહીં આપણે લખીએ ઘટના સી થવાની સંભાવના બરાબર 3/36. કટ થાય છે તો કરી નાખીએ 1/12, અને કોષ્ટકમાં પણ આપણે લખી નાખીએ 3/36 અથવા તો 1/12. બસ. ત્યારબાદ સરવાળો 5 થવો જોઈએ. સરવાળો 5 ક્યાં થાય છે જુઓ, 1 ને 4 5, એક પરિણામ આ, 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. આ 4 પરિણામ એવા છે કે જ્યાં સરવાળો 5 થાય છે. તો અહીં આપણે લખશું ઘટના ડી થવાની સંભાવના 4/36. કટ થાય છે 4 એકા 4 અને 9 ચોક 36 એટલે 1/9, અને કોષ્ટકમાં પણ લખી નાખીએ 1/9. સમજાય છે ને બધું? ત્યારબાદ સરવાળો 6 થવો જોઈએ. સરવાળો 6 ક્યાં થાય છે જુઓ, આ પરિણામ 1 ને 5 6, 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6, ને 4 5 ને 1 6. ઓકે, તો 1 2 3 4 ને 5 રિઝલ્ટ એવા છે, 5 આઉટકમ્સ કે જેમાં ટોટલ 6 થાય છે. અને એટલા માટે જ આપણે અહીં લખશું ઘટના ઈ થવાની સંભાવના બરાબર 5/36. આ કટ નહીં થાય તો એઝ ઇટ ઇઝ આપણે લખી નાખીએ કોષ્ટકમાં 5/36. ત્યારબાદ સરવાળો 7 થવો જોઈએ. સરવાળો 7 ક્યાં થાય છે? એક અહીં થાય છે, 1 ને 6 7, 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, સોરી હા 5 ને 2 7 અને 6 ને 1 7. ઓકે, એના સિવાય ક્યાંય સરવાળો 7 નથી થતો. તો 1 2 3 4 5 અને 6 6 પરિણામ આપણને મળ્યા. પરિણામ આપણને મળ્યા છે. તો આપણે અહીં લખીએ ઘટના એફ થવાની સંભાવના બરાબર 6/36. કટ કરીએ તો 1/6 મળશે, અને કોષ્ટકમાં પણ આપણે લખી નાખીએ 1/6. એવી જ રીતે સરવાળો 8 થવો જોઈએ. સરવાળો 8 ક્યાં થાય છે? સરવાળો 8 પહેલી લાઈનમાં તો નહીં થાય, સૌથી મોટો નંબર આ છે, 1 ને 6 7 થાય. બીજી લાઈનમાં અહીં થાય છે જુઓ, 2 ને 6 8,
3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો 5 પરિણામ એવા છે કે જેમાં સરવાળો 8 થાય. તો ઘટના જી ABCDEFG જી થવાની સંભાવના બરાબર 5/36. 5 અવિભાજ્ય છે એટલે કટ નહીં થાય. એટલે 5/36. ત્યારબાદ સરવાળો 9 જોઈએ આપણને. સરવાળો 9 ક્યાં થાય છે? તો તમને લાગતું હશે કે આ કેટલો બોરિંગ સમ છે અને આ કેમ પૂછાઈ શકે, પણ 3 થી 4 ક્વેશ્ચન પૂછી શકે. આખું નહીં પૂછે તમને, 3 થી 4 પૂછી શકે. સરવાળો 9 જોઈએ છે આપણને. સરવાળો 9 અહીં મળે છે. જુઓ, 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9 ને 6 ને 3 9. There are 4 results in which we are getting sum 9. Okay, સરવાળો 9 થાય. ઘટના h થવાની સંભાવના 4/36. કટ થાય છે તો કરી નાખીએ. 1/9. ત્યારબાદ સરવાળો 10 થવો જોઈએ. સરવાળો 10 ક્યાં થાય છે? જુઓ, 4 ને 6 10, 5 ને 5 10, 6 ને 4 10. 3 પરિણામ એવા છે કે જ્યાં સરવાળો 10 થાય છે. ABCDEFGHI ઘટના I થવાની સંભાવના 3/36. કટ કરી નાખીએ. 12 તેરી 36 એટલે 1/12. સરવાળો 11 થવો જોઈએ. સરવાળો 11 ક્યાં થાય છે? 5 ને 6 11, 6 ને 5 11. બે જ પરિણામ મળ્યા જ્યાં સરવાળો 11 થાય છે. I પછી શું આવે? EFGHIJ ઘટના J થવાના પરિણામ બરાબર 2/36. 36 ના અડધા 18 દુ 36 એટલે 1/18. અને સંભાવના સરવાળો 12 થાય. સરવાળો 12 ક્યાં થાય છે? આ માત્ર એક જ પરિણામ છે કે જ્યાં સરવાળો 12 થાય છે. બાકી કોઈમાં સરવાળો 12 નહીં થાય. તો એક જ પરિણામ મળે છે એટલે ABCDEFGHIJK ઘટના K થવાની સંભાવના 1/36. અને કોષ્ટકમાં પણ લખી નાખીએ આપણે 1/36. બસ, સમ ઓવર. આઈ હોપ કે સમજાણું હશે તમને. થોડો મોટો સમ હતો. હજુ તો આપણે સૂત્ર લખ્યા વગર ડાયરેક્ટ કર્યું છે આ. તો લખાણ કર્યું હોત તો તમને ખ્યાલ પડે છે કેટલો મોટો થઈ જશે આ. ઓકે, અને એક્ઝામમાં આવી રીતે 11 પરિણામ નહીં પૂછે. પૂછશે તો 3 થી 4 પરિણામ પૂછી શકે. ત્યારે આપણે વ્યવસ્થિત લખાણ લખવાનું. જેમ કે ઘટના A બરાબર સરવાળો 2 હોય, ઘટના A થવાની સંભાવના 1 છે અને P ઓફ A બરાબર 1/36. તો લિમિટેડ શોધવાનું હોય ત્યારે પૂરું લખવાનું. આમાં ઘણું બધું હતું એટલે ડાયરેક્ટ કર્યું. ચલો આગળ વધીએ. મોસ્ટ IMP સમ છે આ, કોઈન વાળો. ધ્યાન આપજો પૂરેપૂરું. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તો પરિણામ લખવાના છે. જુઓ, ચોખ્ખું કહ્યું છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટ, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? એક સિક્કાને 3 વાર ઉછાળવાનું છે. ઇન્ટ્રોડક્શનમાં બધું ડિટેલમાં મેં સમજાવ્યું છે તમને. ફરીથી સમજાવી દઉં. કોઈન ઉપર કેટલી સપાટી હોય? 2 સપાટી હોય. એક હોય છાપ, બીજી હોય કાંટ. છાપને હેડ કહેવાય, કાંટને ટેલ કહેવાય. ઓકે, તો છાપ અને કાંટ બેમાંથી કંઈ એક આવી શકે. જો સિક્કાને આપણે 1 વાર ઉછાળીએ તો. સિક્કાને 2 વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળી શકે? 4 પરિણામ મળી શકે. ઓકે,
સિક્કાને 3 વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળી શકે? 6 પરિણામ મળી શકે. ના, 1 વાર ઉછાળીએ તો 2, 2 વાર ઉછાળીએ તો 4, 3 વાર ઉછાળીએ તો 8. ઓકે, એનો સૂત્ર છે સિક્કા ઉપર 2 સપાટી હોય એટલે 2 ની n ઘાત આપણે કરવાની. 1 વખત ઉછાળીએ તો 2, 2 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 2 મૂકવાનું એટલે 2 નો વર્ગ 4. સિક્કાને 3 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 3 મૂકવાનું એટલે 2 ની 3 ઘાત 8. ઓકે, સિક્કાને 4 વખત ઉછાળીએ તો 2 ની 4 ઘાત 16 થશે. 5 વખત ઉછાળીએ તો 2 ની 5 ઘાત 32 થશે. તો અહીં આપણે 3 વખત ઉછાળીએ છીએ એટલે કુલ 8 પરિણામ મળશે. આ સૂત્ર યાદ રાખજો, 2 ની n ઘાત. એવી રીતે પાસા માટે 6 ની n ઘાત વાળો સૂત્ર છે. બરોબર? આ નાની નાની વસ્તુઓ ધ્યાન રાખવાની છે તમારે. ચલો 2 લાઈન લખીએ. એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. હવે 8 પરિણામનો આપણે લિસ્ટ પણ કરવાનું છે. એ લોકોએ કહ્યું છે તો કરી નાખો લિસ્ટ. 8 માંથી તમારે 4 જ યાદ રાખવાના છે. 4 એમ જ આવડી જશે. ધ્યાન આપજો. છાપને હેડ કહેવાય, કાંટને ટેલ કહેવાય. બરોબર? હેડ માટે આપણે h લખશું, ટેલ માટે t લખશું. તો 3 વખત ઉછાળ્યો, પહેલી વખત છાપ આવી, બીજી વખત છાપ આવી, ત્રીજી વખત પણ છાપ આવી. તો પહેલો પરિણામ મળ્યો h h h. ફરીથી આપણે ટ્રાય કરીએ છીએ. પહેલી વખત છાપ, બીજી વખત છાપ, ત્રીજી વખત કાંટ. તો આ બીજો પરિણામ h h t. ફરી ટ્રાય કરીએ h t h અને t h h. બસ આ 4 પરિણામ માત્ર યાદ રાખી લો. જો કન્ફ્યુઝન થતી હોય તો એમ વિચારજો કે આપણે છાપની મેજોરિટી જોઈએ છે. છાપ વધારે છે જુઓ કાંટ કરતા. તો છાપ વધારે હોય એવા 4 પરિણામ પહેલી લાઈનમાં લખવાના અને બીજી લાઈનમાં બીજા 4 પરિણામ જે એમ જ આવડી જશે. જ્યાં જ્યાં h છે ત્યાં ત્યાં t મૂકી દો, જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં h મૂકી દો. h h h એટલે t t t. h h t તમે કયો t t h. h t h નું t h t અને t h h h t t. બસ થઈ ગયા ટોટલ 8 પરિણામ. પહેલી લાઈનમાં છાપ વધુ આવતા હોય એવી રીતે 4 પરિણામ લખવાના. ક્લિયર? સમ એક જ ગણવાનું છે, વધારે નથી ગણવાનું. હવે શું કહ્યું છે જુઓ, જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટ તો હનીફ રમત જીતી જશે. આ 2 પરિણામમાં હનીફ રમત જીતશે, બાકીના પરિણામમાં હારી જશે. બાકીના કેટલા પરિણામ? 8 માંથી આ 2 નીકળી ગયા એટલે 6 પરિણામ. બસ આપણને પૂછ્યું છે હનીફ રમત હારે તેની સંભાવના. ઘટના A બરાબર એક જ સમ ગણવાનો છે. હનીફ રમત હારે. ઘટના A થવાના પરિણામ કેટલા છે? 6 છે. તેથી ઘટના A થવાની સંભાવના બરાબર ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 6/8. કરો કટ. 2 તેરી 6 અને 2 ચોક 8. ફાઇનલ આન્સર 3/4. સમ ઓવર. કેટલું ઈઝી હતું. પણ આ ઘણાને નથી આવડતું હો 8 પરિણામ. યાદ જ નથી રાખવા તો પછી કઈ નહીં થાય. યાદ રાખશો તો માર્ક મળશે. કોઈન વાળો સમ મોસ્ટ IMP છે, સમજી લેજો. પત્તા, સિક્કા અને પાસા આ 3 પૂછાશે જ. અને લાસ્ટ સમ આપણો આ ચેપ્ટરનો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? અહીં એક સૂચના આપી છે જુઓ. એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને 1 વખત ઉછાળવો.
આ બંનેને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. તો કન્ફ્યુઝ નહીં થતા. ઘણી વખત તમને એમ કહેશે કે પાસાને 2 વખત ઉછાળવાનું છે તોય 36 પરિણામ મળશે. ઘણી વખત એમ કહેશે કે 2 પાસાને 1 વખત ઉછાળવાનું છે તોય 36 ઈ જ પરિણામ થશે. ઓકે, તો કન્ફ્યુઝ નહીં થતા. ચલો આપણે સ્ટાર્ટિંગ લખીએ. પાસાને 2 વખત ઉછાળતા હમણાં જ શીખ્યા આ દાખલો. આ જ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કેટલા પરિણામ મળે? કુલ 36 પરિણામ મળે. સૂત્ર યાદ છે ને? 6 ની n ઘાત. 1 વખત ઉછાળીએ તો 6 પરિણામ, 2 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 2 મૂકી દો 36, 3 વખત ઉછાળીએ તો 216. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરજો. ઓકે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 36 છે. હવે આ 36 પરિણામનો લિસ્ટ કરી લઈએ. હમણાં જ કર્યો તો બીજી વાર કરી. ક્લિયર? 36 પરિણામનો લિસ્ટ થઈ ગયો. સમ બહુ ઈઝી છે. જો પહેલા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 નથી જોઈતા. 5 ક્યાં ક્યાં છે જુઓ. આ પહેલી લાઈનમાં આ પરિણામ 1 5, બીજી લાઈનમાં 2 5, આ 3 5, 4 5, 4 પરિણામ થયા. પાંચમી લાઈન આખી બધામાં 5 છે. 6 પરિણામ આ 4 ને 6 10, અને છેલ્લી લાઈનમાં 6 ને 5 11 પરિણામ એવા છે કે જ્યાં ઉપરના પૃષ્ઠ પર 5 મળે છે. આપણને પૂછ્યું છે 5 ન મળે. તો 36 માંથી 11 કાઢી નાખો તો બાકી 25 પરિણામ એવા છે કે જ્યાં 5 છે જ નહીં. ઓકે, તો બસ ઘટના એ બરાબર ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઘટના એ થવાના પરિણામ 25 છે. તેથી ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 25 છેદમાં 36. 25 ને 36 કોઈ ટેબલમાં એક સાથે ન આવે એટલે કટ નહીં થાય. બસ એવી જ રીતે ઘટના બી શું પૂછ્યું છે જુઓ. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? 5 આવવા જોઈએ. એકવાર આવે, 2 વાર આવે, ગમે એટલી વાર આવે, પણ 5 જોઈએ. તો આપણે થોડી વાર પહેલા જ ગણતરી કરી. 5 કેટલી વખત આવે છે? 11 વખત આવે છે. આ પહેલા 4 પરિણામ, આ 5 ની આખી લાઈનના 6 પરિણામ, 4 ને 6 10, અને આ છેલ્લી લાઈનમાં 1 પરિણામ. ટોટલ 11 વખત 5 આવે છે. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. પૃષ્ઠ એટલે સપાટી. ઘટના બી થવાના પરિણામ 11 છે. તેથી ઘટના બી થવાની સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 11 છેદમાં 36. કટ નહીં થાય. બસ અહીં આ સમ પણ પૂરો, આપણો ચેપ્ટર પણ પૂરો. પણ ફરીથી કહું છું, હેતુલક્ષી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરના કરવા.
અને પ્લેલિસ્ટમાં હેતુલક્ષીના વિડીયોની લિંક હું આપી દઉં છું, ત્યાંથી તમને મળી જશે. કોઈ પણ ચેપ્ટર હોય પ્લેલિસ્ટની વિઝિટ જરૂર કરજો, જેથી બધું જ તમને એક જગ્યાએ સહેલાઈથી મળી જાય. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમે લોકો મહેનત કરતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.